હાલે હેઠન પા બેસ ફટોફટ મોડું થાય છે. હવે મોઢું શું જોયે છે, બેસ ને. તું ક્યારનો ભણવા લાગ્યો? જો તું આવી રીતે ભણીશ તો મને તો લાગે જિલ્લા કલેક્ટર બનીને જ માનીશ. હવે ભાઈ બેસ ને સાનો મુનો. ના, જો તું જિલ્લા કલેક્ટર બની ગયો તો મારી જોડે દુકાને કોણ બેસશે? યાદ છે ને, આપણે બંને છોકરીઓના કપડાની દુકાન નાખવાની છે. અબે મગજના કોથમીર, આપણે કોલેજે નહીં મંદિરે જઈએ છે. ઓહો, આજે સોમવાર છે. હા, અને હું જાઉં છું. તારે આવવું હોય તો બેસ, નહીતર હું આવું પડે. એ ના ના, ચાલ 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 ચાલ. આ કઈ પતંગ આટલી સ્પીડમાં જાય છે? શૈલેષ, તારી તો શું છે તારે? તારા બાપનો રોડ છે? ના, પણ તને નથી ખબર લાગતી કે આ આપણા બાપનો રોડ નથી, એટલે તને યાદ કરાવવા ઉભો રહ્યો. ભાઈ એટલે તમારા બંનેનો બાપો એક જ છે? સોરી. એટલે હું એમ કહું છું કે તમારા બંનેના પરમ પૂજ્ય પિતાજી એક જ છે? હા, કમનસીબી. હા, આ મારો નાલાયક નાનો ભાઈ છે. અને હું આ નાલાયકનો જીગરજાન દોસ્ત છું. હાય બ્રો. એ હાય વાડી, સાની માની બેસ ને, હજી તો મોડું થાય છે આપણે. હા, એ તો મને લાગ્યું જ તારી સ્પીડ જોઈને, જાણે કે નર્કની ડેલીએ જવામાં મોડું થતું હોય. ચાલ જલ્દી, એમણે તમારી રાહ જોવે છે. એ ભાઈ લપ કરતો જવા દે ને, મારે કોલેજ જવાનું મોડું થાય છે. આ કોલેજ? પણ તે તો એમ કીધું કે આપણે મંદિરે જાય છે. આજે સોમવાર છે તો? સોમવાર છે તો મતલબ શું છે? સોમવાર છે તો અમે દર સોમવારે મંદિરે જઈએ છીએ, અને હવે મંદિરે જવામાં પણ પાપ. જો મંદિરે જવામાં કોઈ પાપ નથી, જાઓ તમે, પણ આ એક્સેસ તમારી ખટારા જેવી છે, એને થોડીક ધીરે ચલાવો, નહીં તો શું નહીં તો કહી દઈશ આપણા પપ્પાને. હા મારા ભાઈ, એકદમ ધીમે ચલાવશું, અને તું કહેતો હોય તો દોરીને જઈએ. બસ ચાલો ભાઈ. તે કોઈ દિવસ કહ્યું નહીં કે આપણી કોલેજનો સૌથી હોશિયાર છોકરો રમેશ એ તારો ભાઈ છે? હવે ઘરે મેણા મળે એટલા ઓછા છે કે કોલેજમાં પણ બધાને કહી દો. મારા હાડા જે આવે એને હોશિયાર કહેતા જાય, એ તો બરોબર, પણ ભેગો મને ડફોડ કે. હવે એ હોશિયાર છે, એમાં મારો શું વાંક? તો હવે પાકું થઈ ગયું કે આપણે કપડાની જ દુકાન કરવાની છે. હા હવે ચાલ. હા, ચાલ 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 જલ્દી ચાલ. આપણે આપણી દુકાનમાં બધા કપડા આના માપના જ રાખશું. એમ? હું માપ પૂછી આવું. એ ભાભી છે તારી, પણ છોકરીઓના ચક્કરમાં ભૂખ ભેળા થાશું. હા હવે ખાલી જોવા તો દે. આ જોવામાં વાંધો નહીં, પણ મને લાગે છે બધી છોકરીઓ દર્શન કરીને જતી રહી છે, આપણે મોડા પડ્યા છે. હા એવું જ લાગે છે. ઓહ, તો આ બે નમૂનાઓ ભગવાનના નહીં દેવીઓના દર્શન કરવા આવે છે. આજ તો આને છોડીશ નહીં, મારી માઈને તોડી નાખું. ભાઈ અહીંયા ક્યાંથી? ભાગ. થેન્ક યુ કહેવાની કોઈ જરૂર નથી. હાથ છોડો. ઓ હા, આમ તો હું અહીંયા નથી આવતો, પહેલી વાર આવ્યો અને તમે મળી ગયા. તમને નથી લાગતું આ કોઈ ભગવાનનો સંકેત હોય? નો. હેલો એ દેવી.
કોઈ સંકેત નથી. હું 16 સોમવારના વ્રત કરું છું સારો પતિ મળે એટલે, અને મને મારા ભગવાન ઉપર પૂરો ભરોસો છે. એટલે હું કોઈ છોકરા સાથે ખોટી દોસ્તી કરવા નથી માંગતી. મેં દોસ્તીનું કહ્યું પણ નથી. તો કહેતા પણ નહીં. જય ઉમાશંકર. હવે તો મારી જિંદગીમાં કોઈ આવશે તો આ દેવી જ આવશે. મારે પછી ભલે ને એના 16 સોમવારના વ્રત ઉપર ખરું ઉતરવું પડે તો પણ ઉતરીશ. મારી દેવી, તારા માટે તો સૌથી બેસ્ટ હું જ છું. આ બંને ક્યાં જતા રહ્યા? ક્યાં ગયો યાર? ક્યારનો ગોતું છું, અહીંયા જ તો હતો. એ આ શું કરે છે? કપડા કેમ ફેંકે છે ગમે ત્યાં? યાર મારો લાલ શર્ટ નથી મળતો, ક્યારનો ગોતું છું. આ રહ્યો. અચ્છા લાવ ને. ઓએ, આ લાલ શર્ટ મારો છે. હવે ભાઈ ભાઈમાં શું તારું ને શું મારું? આપને યાર મારો શર્ટ ખોવાઈ ગયો છે, ક્યારનો ગોતું છું, મળતો જ નથી. પ્લીઝ. સારું લે. થેન્ક યુ. ઓય, તું ભેગો નાવા જઈશ કે શું? ના ના. બે. અચ્છા એ કે આ લાલ શર્ટનો શું ચક્કર છે? એમાં આવું છે, ભાઈ છે ને, અમારી કોલેજમાં એક છોકરી આવે છે કાજલ, એને બહુ પસંદ કરે છે. હા, એટલે છે ને એના કપડાના કલર સાથે મેચિંગ કરે છે. પણ એને કઈ રીતે ખબર કે આજે કયા પહેરીને આવવાની છે? હું છું ને, હું છોકરીના ઘરની આસપાસ પેલા ચક્કર મારું અને જેવી એ છોકરી દેખાય ને એના કપડાનો કલર શૈલેષને ફોન કરીને કહી દઉં છું. આ રીતે કરે છે બે મેચિંગ મેચિંગ. વાહ, આવું થોડું હોય યાર મેચિંગનું. એ મારું એક કામ કર ને. હા બોલો ને. તને ખબર છે મને મંદિરે એક છોકરી ભટકાઈ હતી? કઈ છોકરી? વધારે હોશિયાર ના બન, મને બધી ખબર છે કે તું ને સહેલો તે દિવસ મંદિરે જતા અને તમે દર સોમવારે છોકરીઓને જોવા જ મંદિરે જાઓ છો. હા તો બોલો ને, શું કામ હતું? હા તો તું એ દેવીના ઘરે જા અને એને જોઈને મને જણાવ કે આજે એને કયા કલરના કપડાં પહેરે છે, પછી હું પણ એ પ્રમાણે મેચિંગ કરું. પણ મને થોડે ખબર હોય તારી દેવીનું ઘર ક્યાં છે? હવે તારાથી કઈ હજાર ના હોય. હવે જાય છે કે નહીં? મરી ગયા. આને પણ લાલ. પણ બે ભાઈ વચ્ચે તો એક જ લાલ કલરનો શર્ટ છે. હવે શું કરવું? હા રાજ, કયો કલર? એ ભાઈ ગ્રીન ગ્રીન. વાવ, ગ્રીન. મેં અત્યારે ગ્રીન જ પહેર્યું છે. લાગે છે અમારું મેચિંગ તો ભગવાને ઉપરથી જ કર્યું છે. સારું ચાલ, હું એના પહેલા પહોંચું કોલેજ. હા સારું સારું. હા હા. ગીત, હું 3 વર્ષથી તારી રાહ જોઉં છું. હજી કેટલી રાહ જોવાની? મેં ક્યારે તમને રાહ જોવાનું કહ્યું? પણ હું તો રાહ જોઉં છું ને. જેવી તારી કોલેજ પૂરી થાય એટલે તારે મારી સાથે લગ્ન કરવાના છે. પછી તારી મરજી હોય કે ના હોય, સમજી મારી રસમલાઈ.
એને લાલ કલરના કપડાં પહેર્યા છે એ તો તું જોઈને આવ્યો, પણ એ લાલ કલરની ચણિયાચોરી પહેરીને મંડપમાં બેઠી હતી એ ના દેખાયું તને? એ ખાલી ખોપડી, એક તો હું તારી મદદ કરું છું અને ઉપરથી તું પાવર કરે છે. દિલ તૂટી ગયું યાર. આજે એની સગાઈ છે. થાય થાય, અંતે તો ઉપરવાળાનું ધાર્યું જ થાય. બસ આજથી આ બધું બંધ. હવે હું ભણીશ. લે લે ભાઈ લે, ભણ. ભણી ભણીને ચોપડા ફાડી નાખ. હટ. આ અહીંયા શું કરે છે? એ એની દેવી યારે મેચિંગ કરવા આવ્યો છે. અંતે ભાઈ તો તારો ને. કોણ દેવી? અરે રમેશ જેને મંદિરે મળ્યો તો એ. અચ્છા. એ મયરા, એ તો ભૂલાઈ જ ગયું કે એ લાલ પહેરીને આવી છે. જો તારો ભાઈ જોઈ જશે તો મને તો પતાવી જ નાખશે. મને જવા દે. અરે બેસ, જે થવાનું હતું એ થઈ ગયું. હવે શાંતિથી જો કે શું થાય. અરે પણ ઓલો મને પતાવી નાખશે, મને જવા દે. અરે યાર પણ મને, અમર, અરે પણ શાંતિથી જોવા દે કે શું થાય છે. એ આવી નહીં, મારા વારીએ તો આજે મારા મેચિંગના ગ્રીન પહેર્યા છે. રાજે જોઈને કીધું હતું મને. એ ક્યારે આવશે? આ તો એ જ છે. મતલબ રાજે ખોટું કીધું? એની તો એ દેવી, એ દેવી, એ ઊભી રે દેવી. એ ચૂપ ચૂપ, મારું નામ દેવી નથી. એ તો મને ખબર છે. તો શું દેવી દેવી કરી બરાડા પાડે છે? કોઈ સાંભળે તો કેવું લાગે? ઓહ, શું કામ હતું? કપડાં મેચિંગ થાય પછી કઈ તો સારું રહેશે. કઈ નહીં. દેવી, કઈ નહીં. દેવી, શું છે? કઈ નહીં, જા. મારે કપડા મેચિંગ, મનડા મેચિંગ, દવડા મેચિંગ કરવા છે. મારી મીઠોડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. મેચિંગ. હા ભાઈ, કપડા મેચિંગ. હાય હાય, મેચિંગ મેચિંગ. ભાઈ અમે બધું જ જોઈ લીધું છે. હા તો શું થયું? તારે પણ કોઈક છોકરી છે? હતી, છે નહીં, હગાઈ થઈ ગઈ છે એની. વાહ, સોરી, દુઃખ થયું યાર સાંભળીને. હું જાઉં. ભાઈ તારી આ જીક્સર બાઇક મને બહુ જ ગમે છે, અને આમે હવે હું આ એક્સેસમાં ફરી ફરીને કંટાળી ગયો છું. તો હવેથી હું આમ જ કોલેજે જઈશ. લવ ચાવી. શૈલેષ, આ તારું વધુ થાય છે. पापा कहते बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा. राज, હા હા, જો મારા પપ્પાને ખબર પડશે કે એમનો ડાયો હીરો દીકરો ભણવાને બદલે છોકરીઓના ચક્કરમાં પડ્યો છે, તો એમને કેવું લાગશે? એ હું એને પ્રેમ કરું છું અને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું, તો પપ્પાને સમજાવી દઈશ. મોટા ભાઈ, કારેલાને ચોકલેટ કહીને ખવડાવી દઈએ તો એ મીઠી ના લાગે. એમ તમારી આ ચપ્પલ ખાવા વાળી વાત પપ્પાને ખબર પડશે ને તો એ તમારા ઉપર ફૂલડા તો નહીં વરસાવે. ચાલ રાજ, અમારા પપ્પાને સંદેશો આપતા આવીએ. લે લે ચાવી. વાહ ભાઈ, આજે તારા ઉપર બહુ પ્રેમ આવે. જા ને તું.
ભાઈ બાઇકની સાથે સાથે પેટ્રોલના પણ મળી ગયા હોત તો મજા આવે. હાલે. એક મિનિટ રાજ, તું ખોટું કેમ બોલ્યો કે મારી દેવીએ આજે ગ્રીન પહેર્યા હતા, એને તો રેડ પહેર્યા હતા. મને ખબર છે એને રેડ પહેર્યા હતા, પણ તમારા બંને ભાઈ વચ્ચે એક જ રેડ શર્ટ છે અને જે શૈલેષને પહેરવાનો હતો. એટલે જો હું તમને આ વાત કરત તો તમે એને શર્ટ ન પહેરવા દેત, અને જો શૈલેષને ખબર પડત તો એ મને મારત. આ વખતે જવા દઉં છું, પણ જો હવે તું ખોટું બોલ્યો તો તું ગયો. પણ હવે એવી નોબત જ નહીં આવે. કેમ? શૈલેષનું ચેપ્ટર પૂરું. મારું માન ને તો ભાઈ તું આ પ્રેમનું છોડીને ભણવામાં ધ્યાન દે. એકવાર તારી કોલેજ સારી રીતે પૂરી થઈ જશે ને તો પપ્પા તારી વાત ચોક્કસ માની લેશે. અને જો પ્રેમ કરવો જ હોય તો ફરો આ એક્સેસમાં. અમે તો આ ચાલ્યા જીક્સર લઈને. ગીતને કોલેજ પૂરી થવા આવી છે એટલે કાલે સવારે જ મોતની બીક બતાવી અને લગ્નની હા પડાવી દઈશ. રાજ, કયો કલર? ભાઈ એમાં તો એવું છે ને, અહીંયા ગીત, તું મને લગ્નની હા પાડ, નહીં તો હું આ દવા પીને મરી જઈશ. આ કઈ રીત છે હા પડાવવાની? એ હું કાંઈ ના જાણું, મને બીજો કાંઈ રસ્તો ન દેખાણો. હું તને સાચો પ્રેમ કરું છું. જલ્દી કર, મારી પાસે ટાઈમ નથી. હું 3 ગણું તો મારે જવાબ જોઈએ. 1 2 3. પી. અરે પીને. આરી તો આવા નાટક કરીને ફસાવા માંગે છે ને. અને શું કહેતો હતો? જો એ તારી ના થઈ તો તું આ પીને મરી જઈશ. તો અત્યારે જ પીને મરી જા, કેમ કે એ તારી ક્યારેય નહીં થાય. હરામખોર. આસપાસ પણ હવે ક્યારે ના દેખાતો. નહીંતર આ ઝેર પીવું સહેલું લાગશે એવા મોતે મારી. ચાલ નીકળ. થેન્ક યુ. અરે ઇટ્સ ઓકે. એ તો ઠીક, પણ તમે મારા ઘર બાજુ ક્યાંથી? હવે અને કયા માટે કહું કે જેના માટે પેલો આવે તેના માટે જ હું આવું છું. પણ એની રીત ખોટી હતી. આ રીતે કોઈને જબરજસ્તીથી થોડી હા પડાવે. ના, હા, બટ તમે શું કહેતા હતા? જેના માટે આવ્યા હતા, મતલબ? શું કરું? કહી દઉં કે હું એને પ્રપોઝ કરવા આવ્યો છું? ના ના, તમે આજ વ્હાઈટ કપડાં પહેર્યા હો તો કેટલા સારા લાગે. મેં વ્હાઈટ જ પહેર્યા હતા, પણ એમાં ચા ઢોળાઈ ગઈ, પછી મેં ચેન્જ કરીને આ પહેર્યા. ચા તમારા કપડામાં નહીં, મારા કિસ્મતમાં ઢોળાઈ ગઈ છે. મતલબ? કઈ નહીં, તમે વ્હાઈટ કપડાં પહેર્યા હોત તો આપણે બંનેનું કેવું મેચિંગ થઈ જાત. ખાલી ચા ઢોળાય એમાં કપડાં થોડા બદલી નાખવાના હોય. શેનું મેચિંગ? કઈ નહીં, તમારા પપ્પા આવી જશે. ચાલો હું જાઉં. બાય બાય. દેવી. હા. તારું નામ? ગીત. ગીત? તને તો દેવી નામ જ સારું શૂટ કરે છે. દેવી.
ઓકે ફૈબા. હા તારી તો રમેશ? હા ભાઈ. આજે મારી દેવીએ કયા કલરના કપડાં પહેર્યા છે? જલ્દી જાણીને જલ્દી કે. સોરી બ્રો, આજે હું અને શૈલેષ આ તારી જીક્સર બાઇક લઈ અને લોંગ ડ્રાઈવર જઈ રહ્યા છીએ. એટલે આજે હું તમારી કોઈ હેલ્પ નહીં કરી શકું. સોરી ભાઈ. અરે પણ હવે શું કરું? કઈ રીતે જાણું અને કઈ રીતે મેચિંગ કરું? આઈડિયા. હવે આ વેશમાં જઈશ મારી દેવીના ઘરે અને એને જોઈને મેચિંગ કરીશ. પછી એને પ્રપોઝ કરીશ. ક્યાં ગયા છે? અહીં તો કોઈ દેખાતું નથી. શું થયું બાબા? કહીને બેટા જોતો હતો. શું જોતા હતા? જે જોવાનું હતું એ જોઈ લીધું. હા પણ શું જોઈ લીધું એ તો કયો. તારું ભવિષ્ય. બેટા તારું ભવિષ્ય બહુ ઉજળું છે. જલ્દી તને 16 સોમવાર ફળવાના છે. તમને હાથ જોતા આવડે છે? હા. તો હજી કઈ કયો ને. વાહ બેટા, તું તો બહુ નસીબદાર છે. એ તને બહુ પ્રેમ કરશે અને બહુ ખુશ રાખશે. તને દેવી બનાવીને રાખશે. દેવી. એના વિશે હજી કઈ કયો. એની હાઈટ 5 ફૂટ 9 ઇંચ હશે અને વજન 80 કિલો અને કલર એકદમ પાકો. આવું નહીં. એ મને ક્યારે મળશે એ કયો. કાલે સવારે જ મળશે બેટા. પણ હું એને કેમ ઓળખીશ? આ બેટા તે સારું પૂછ્યું. કાલે તારા એની હારે કપડાં મેચિંગ થશે. જાણે ભગવાનનો સંકેત હોય. વાવ, કપડા મેચિંગ. હા. તો હું કાલે લાલ કલર પહેરીશ. લાલ કલર પ્રેમનો સંકેત હોય ને. મેં ફિલ્મોમાં જોયું છે. લાલ ઇશ્ક, કંકુનો કલર લાલ, ખરચોળું લાલ, લગનનો છુડલો લાલ અને પ્રેમમાં અપાતું ગુલાબનું ફૂલ પણ લાલ. પાક્કું થઈ ગયું. હું તો કાલ લાલ જ પહેરીશ. ભલે બેટા ભલે. તો એ પણ કાલ લાલ કપડામાં તારી સામે આવશે. એટલે જેની હારે તારા કાલે કપડાં મેચિંગ થાય એની હારે તું તારા મંડળા મેચિંગ કરી લેજે. જય મહાદેવ. જય મહાદેવ. યસ, ફાઇનલી મારા કાલે એની હારે કપડાં મેચિંગ થઈ જશે અને પછી એ મારી હારે મંડળા મેચિંગ કરશે. વ્હાઈટ કપડામાં ભગવાન આ શું થઈ ગયું? તમારી યાર તો હું પછી વાત કરું.
દેવી રમેશ તું આજે વ્હાઈટ કપડામાં? કેમ સારી નથી લાગતી? ના ના એવું નથી, બહુ સારી લાગે છે. થેન્ક યુ. આમ તો હું આજે લાલ પહેરવાની હતી, પણ પછી મેં મારું મન બદલી નાખ્યું. કેમ? કેમ કે આજે મારા જેની સાથે કપડાં મેચિંગ થાય એની સાથે મારે મનડા મેચિંગ કરવાના છે. પહેલા મેં વિચાર્યું કે લાલ પ્રેમનો કલર છે હમ તો લાલ પહેરીશ, પણ પછી મેં વિચાર્યું કે લાલ લોહીનો કલર છે, બગાવતનો કલર છે, અને આજકાલના પ્રેમ ઉપર મને વિશ્વાસ નથી. એ બહુ દુઃખ આપે. પણ પ્રેમ તો એવો ના હોય ને, એ તો એકદમ આ સફેદ કલરની જેમ પવિત્ર હોય, જેમાં કોઈ દાગ ના હોય, એટલે કે કોઈ છલ કપટ કે દગો નહીં. અને મારે તો એવો જ પ્રેમ જોઈએ છે, એટલે હું વ્હાઈટ પહેરીને આવી. સમજો? આ તો બધું ઊંધું થઈ ગયું. આ વ્હાઈટ પહેરીને આવી છે અને જો બીજું કોઈ વ્હાઈટ પહેરીને આવશે તો એની હારે મંદળા મેચિંગ કરી લેશે ને આપણે તો ઠંડલ ગોપાલ શું કરું? દેવી એક મિનિટ, હું આવ્યો. હા ઓકે. હું તો મારા વ્હાઈટ કલર વાળા પ્રેમને ગોતું. ઓ ભાઈ, આ શું કરે છે? મને આ શર્ટ જોઈએ છે, તું જલ્દી કાઢી આપ. ઓય, આ શર્ટ તારો નથી હો, મારો છે. હા મારા ભાઈ, મને ખબર છે આ શર્ટ તારો છે, પણ મારે જોઈએ છે, મને કાઢી આપ. દૂર હટ. ગાંડો થઈ ગયો છે ભણી ભણીને. એક કામ કર, ચાલ તને દવાખાને લઈ જાઓ. ત્યાં ડોક્ટરે પણ વ્હાઈટ જ શર્ટ પહેર્યો છે. શૈલેષ, તને છેલ્લી વાર કહું છું, તારા શર્ટ આપવો છે કે નહીં? મેં તને અમારો રેડ શર્ટ નતો આપ્યો? એ તો મેં અચ્છા, એટલે તારે ગીત સાથે મેચિંગ કરવું છે એમ? હવે આવ્યો ને ઘાટમાં. લાવ હવે જલ્દી કાઢી આપ. શર્ટ તો તને આપી દઉં, પણ પૈસા થશે. હા? 200 રૂપિયા આપ. તું લે ને મારા ભાઈ, તું નહીં માને આમ. લે હવે કાઢ જલ્દી. ઈ છોડી દે મને. આ કહું છું મને છોડી દે. જો રમેશ જોઈ જશે તો મને મારી નાખશે. રમેશ, જો મારો સાચો પ્રેમ મળી ગયો વ્હાઈટ શર્ટમાં. શેટ, શૈલેષે પણ વ્હાઈટ શર્ટ જ પહેર્યો છે, તો હવે ખબર કેમ પડશે કે મારો સાચો પ્રેમ કોણ છે? દેવી, તું આ શું બોલે છે? આ બે માંથી કોઈ તારો પ્રેમ નથી, તારો સાચો પ્રેમ હું છું. તું કઈ રીતે હોઈ શકે? બાબાએ મને કહ્યું તું જેની સાથે મારા કપડાં મેચિંગ થાય એની સાથે જ મારે મંડળા મેચિંગ કરવાના છે, અને આ બંને સાથે મારા કપડાં મેચિંગ થાય છે, તો આ બંનેમાંથી જ એક મારો સાચો પ્રેમ છે. શૈલેષ, રાજ, તમારા બેમાંથી કોણ મને સાચો પ્રેમ કરે છે? રમેશ, શું છે આ બધું? હવે આને કઈ રીતે સમજાવું કે આ બધો મારો જ પ્લાન હતો? મતલબ એ કે કાલે બાબાના વેશમાં હું જ હતો, અને મેં તને આ કપડાં મેચિંગનું ને એ બધું કીધું હતું, અને તે કાલે લાલ કપડાં પહેરીને આવવાનું કીધું હતું ને, એટલે હું આ લાલ પહેરીને આવ્યો છું. તેથી તું મારી અરે મંગળા મેચિંગ કરે. આ શું બોલે છે તું? હું એકદમ સાચું બોલું છું. દેવી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે, પણ આ બધું મેં તને પામવા માટે કર્યું હતું. વાહ રમેશ વાહ. શું કહ્યું તું તે? પ્રવીણે ખોટી રીતે પ્રપોઝ કર્યું તું એટલે તે એને માર્યો? તો આ રીત સાચી છે મને ભોળવીને ફસાવાની? બોલ. મેચિંગ તો તમારા બેયનું થાય છે. પ્રવીણ દવાના ખેલ ખેલતો હતો અને તું ઢોંગી બાબાનો ખેલ ખેલી ગયો. તમે બે એક જેવા જ છો. દેવી, હું એના જેવો નથી, તું મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, હું તને સાચે પ્રેમ કરું છું. પ્રવીણે પણ એ જ કહ્યું તું. એને કહ્યું હશે, પણ હું દિલથી તને સાચો પ્રેમ કરું છું. હું કેમ માનું? કોઈ પણ રીતે પરીક્ષા લઈ લે. પરીક્ષા? ઝેર પીવા સિવાય. આપી દીધી પરીક્ષા.
તમે તો પરીક્ષાનું પેપર જોઈને જ નાપાસ થઈ ગયા. હવે કંઈ કહેવું છે? ઝેર પીશ તો મરી જઈશ. પ્રેમ માટે આટલું ના કરી શકે? હવે તને કેમ સમજાવું? મારે તારી હારે જીવવું છે, આખી જિંદગી તારી સાથે રહેવું છે. યાર મારું મન મળી ગયું છે તારી હારે. જ્યારથી તું મળી છે ત્યારથી બસ તારા જ વિચારો કરું છું. પ્રેમ કરતો હોય તો પી. યાર મને મોતનો ડર નથી, પણ મારે તારી હારે જીવવું છે. પણ મારે તારી સાથે નથી જીવવું. સાંભળી લીધું? હવે આ પી અને મરી જા. રમેશ મને કઈ થાય તારી હારે જીવવું છે, હું મરી જઈશ. રમેશ આ શું કરી લીધું તે રમેશ? દેખાતું નથી? તારા ભાઈએ પ્રેમમાં ઝેર પી લીધું અને લાગે છે હવે વધુ નહીં જીવી શકે. સાચે મરી ગયો? તું આટલી પથ્થર દિલ કેમ હોઈ શકે? એણે તારા માટે ઝેર પી લીધું અને તું ઊભા ઊભા હસે છે. હસું નહીં તો શું કરું? ઘટના જેવી બની છે. એ મરી ગયો, એ પણ સોડા પીને. મતલબ કે એમાં ઝેર નહોતું, સોડા હતી. સોરી. અને તને કેવી લાગી મારી એક્ટિંગ? તું નહીં સુધરે ને? તું બસ નાટક જ કરતો રહે. એ દેવી યાર, હવે તો હું તારી પરીક્ષામાંથી પાસ થઈ ગયો. તે કીધું તો મેં ઝેરની બોટલ પણ પી લીધી. મતલબ કે એમાં સોડા હતી, પણ મને નહોતી ખબર કે એમાં સોડા હશે. મેં તો ઝેર સમજીને પી લીધું, તો પરીક્ષામાં પાસ થઈ ગયો. તો હવે તો તું હા પાડી દે. નહીં, હજી નહીં. હજી એક પરીક્ષા બાકી છે. જો તું એમાં પાસ થઈ ગયો તો હું તારી સાથે મનડા અને દલડા તો મેચ કરીશ, પણ 7 ફેરા પણ ફરીશ. કેવી પરીક્ષા છે? કપડાં મેચિંગ કરવાના છે. મતલબ તારી એ જ પરીક્ષા છે. તું આજ સુધી કપડાં મેચ કરવાનો ટ્રાય તો કરતો આવ્યો છો, પણ ક્યારેય કરી નથી શક્યો. જે આજે કરવાના છે. આપણે અત્યારે જ પોતપોતાના ઘરે જઈએ છીએ અને કપડાં બદલાવીને પોતાનું દિલ કહે એ કલરના કપડાં પહેરીને અહીંયા પાછા આવીએ છીએ. જો આપણા કપડાનો કલર મેચ થઈ ગયો તો હું એમ સમજીશ કે આપણા નસીબ મેચ થઈ ગયા. પણ જો ના થયા તો તું એમ સમજજે કે હું તારા માટે નથી બની અને તું ત્યારે જ મારા રસ્તામાંથી હંમેશા હંમેશા માટે હટી જઈશ. ઓકે, મને મંજૂર છે. 10 મિનિટમાં પાછા આ જ જગ્યાએ. ઓકે.
બ્લેક પહેરીને આવ્યો એમને? હા, દિલને થયું એ પહેરીને આવ્યો છું, પણ હવે શું થાય છે? દેવી નથી આવી? ના, નથી આવી. તમને શું લાગે છે આજે તમારા બંનેનું મેચિંગ થશે? શું ખબર, એ તો હવે મારો ભગવાન જાણે. તો ભગવાન નથી જ ઈચ્છતો કે આપણે બંને એક થઈએ, એટલે જ આપણા બંનેના કપડાં મેચ ના થયા. એક વાત કહું દેવી, તું જ્યારે મને પહેલી વાર મળી હતી ને ત્યારે આ દિલને બહુ જ ખુશી થઈ હતી, પણ આજે બહુ દુઃખ થાય છે. અને આજે એક વાત તો સમજાઈ જ ગઈ કે દિલ દઈ દેવું બહુ સહેલું છે, પણ તૂટેલું દિલ પાછું લેવું અને એને સંભાળી રાખવું બહુ મુશ્કેલ હોય છે. સોરી જો તને મારાથી કોઈ પણ તકલીફ પડી હોય તો, પણ હવે કોઈ તકલીફ ક્યારે નહીં પડે, કેમ કે તે કહ્યું તું એ પ્રમાણે જો આપણા બંનેના કપડાં મેચ ના થયા તો હું તારા રસ્તામાંથી હટી જઈશ. તો અત્યારે જ હું તારા રસ્તામાંથી કાયમ માટે હટી જાઉં છું. ગુડ બાય. रुख जिंदगी ने मोड़ लिया कैसा, हमने सोचा नहीं था कभी ऐसा, आता नहीं यकीन क्या से क्या हो गया. मारे कपड़ा में चिंग करवा से हो, मारे कपड़ा में चिंग मनड़ा में चिंग दलड़ा में चिंग करवा से, मारा वाला महारे मन मले तो भवना फिरा फरवा से हो, मारा वाला महारे मन मले तो भवना फिरा फरवा से. દેવી, હા રમેશ, ભગવાને આપણને એકબીજા માટે જ બનાવ્યા છે, એટલે જ આપણા બંનેના કપડાં પણ મેચ થયા છે. તો આ શું હતું? એ સાડી તો મેં આ બ્લેક કપડાને કવર કરવા માટે પહેરી હતી કે આ વખતે તું ક્યાંયથી કોઈ રીતે જાણીને ચીટિંગ કરીને ના પહેર એટલે. ઓકે, પણ ફાઇનલી આપણા બંનેના કપડાં મેચિંગ થઈ ગયા છે. તો હવે તો તું મારી યારે મનડા ને દલડા મેચિંગ કરીશ ને? હા, અને કહ્યું તું એ પ્રમાણે 7 ફેરા પણ ફરીશ. હાય હાય, આખરે તમારા બંનેના કપડાં અને મનડા મેચિંગ થઈ જ ગયા કા? કપડાં અને મંદડા તો મારે મેચિંગ કરવા છે. પણ ભાઈ તારી મીઠુડી તો બીજા હારે ભાગી ગઈ. તો હવે હું તમારું પણ નહીં થવા દઉં. હમણાં જ કહું છું પપ્પાને. એ ભાઈ આવું ના કર યાર, મહા મહેનતે બધું માન સેટિંગ થયું છે. ના કરું, પણ એક શરતે. શું? પૈસા થાય. આવું ન હોય ભાઈ. આપે છે કે જાઓ? ના ના ભાઈ, આપું છું. તું નહીં સુધરે ને? એક મિનિટ, પૈસા આપું તો ખરો, પણ આ વખતે મારી પણ એક શરત છે. તારી શું શરત છે? પપ્પાને તું મનાવીશ. અરે હવે તમને બંનેને લગ્ન મંડપ સુધી પહોંચાડવાની જવાબદારી મારી. અને સારું, ત્યારે આજે હું મારા તરફથી તારા પૈસાની ભાભીના વેલકમની પાર્ટી આપું. એ ભાઈ ઉભો રે, આપણે ઓલી કપડાની દુકાન કરવી છે ને, સાડી તો લઈ લો. મારે કપડા મેચિંગ કરવા છે, મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા.